नमस्कार, आप देख रहे हो नया भारत टीवी न्यूज। बारडोली आरटीओ में गुजरात के सबसे बड़े लाइसेंस निकासी घोटाले का खुलासा। जनता रेड द्वारा 29/2/2024 को एक यूट्यूब चैनल द्वारा किया गया था। वीडियो में बस एक्सीलेटर वाली 4 पहिया वाहन स्पष्ट रूप से दिखाई दे रही है और उसके बगल में कोई बैठा है और वो वाहन चला रहा है। ये वीडियो बारडोली में आरटीओ कार्यालय में एक यूट्यूब चैनल ने रिकॉर्ड कर आरटीओ इंस्पेक्टर पीबी लाठिया के ध्यान में लाया था। 29 तारीख को आरटीओ ऑफिस में की गई खबर को लेकर आज द नया भारत टीवी न्यूज ने कई सवाल पूछे। अधिकारियों की ओर से बताया गया कि ड्राइविंग स्कूल में 4 पहिया कारें थी, कोई भी पास बैठकर गाड़ी नहीं चला रहा था। कई बार लड़कियां और महिलाएं आती है ड्राइविंग ट्रायल के लिए, उनके साथ उनके भाई और उनके रिश्तेदार भी होते हैं। आरटीओ कर्मचारी द्वारा कोई गलत काम नहीं किया गया। वीडियो में एक टेबल और पेपर फॉर्म भी दिखाया गया है, जिसके स्पष्टीकरण के बारे में लाठिया साहब ने कहा कि आरटीओ कार्यालय में बहुत से लोग आते हैं और समझ नहीं आता है कि फॉर्म डिटेल कैसे भरे। अगर ऐसा है तो ऑफिस के अधिकारी उनकी मदद करते हैं। आरटीओ कर्मचारी केवल उन्हें सलाह देने के लिए बैठे हैं और उनकी मदद कर रहे हैं। राज्य सरकार ने 2019 में फॉर्म दस्तावेज ऑनलाइन जमा करने का प्रावधान किया है, लेकिन जागरूकता की कमी के कारण कई लोग एजेंटों के पास जाते हैं। वे शुल्क वसूल करने का काम करते हैं, जिसके कारण लाइसेंस शुल्क खर्च बढ़ जाता है। लाइसेंस के लिए आने वाले लोगों की फीस बढ़ जाती है। अगर लाइसेंस फीस ऑनलाइन प्रक्रिया से जमा की जाती है तो उन्हें बहुत कम कीमत पर लाइसेंस मिल जाता है, लेकिन वीडियो में जैसा बताया गया है वैसा कोई नहीं करता। जो कारें दिख रही है वो असल में थी, उनमें बैठे किसी व्यक्ति द्वारा नहीं चलाई जा रही थी। वायरल वीडियो में चैनल द्वारा लगाए गए आरोप झूठे और निराधार है। मीडिया कर्मी गलत आरोप लगा रहे हैं और मामले को बदनाम कर रहे हैं। इस मामले की जांच की जाएगी और गंभीरता से कार्रवाई की जाएगी। अगर ये जांच की जा रही है कि ठेके पर काम करने वाले संविदा कर्मचारियों ने वास्तव में कोई गलती की है या नहीं। हमारे संवाददाता मनोज देसाई की रिपोर्ट। देखिए क्या कहा हमसे बातचीत में लाठिया साहब ने। सर, आपનું નામ? પીબી લાઠિયા, એઆરટીઓ બારડોલી। સર, વચમાં જે બનાવ બન્યો અહીંયા, તો એમાં સર અમને એવી માહિતી મળેલી છે કે અહીંયા અનલીગલ તરીકે લાયસન્સ બનાવવામાં આવે છે સાહેબ, ઓકે, તો એના વિશે જરાક માહિતી જોઈતી હશે. જો આપણે માહિતી રહી તો આપણે જે નિયત આપણે સરકારશ્રી દ્વારા જે ટેસ્ટની પ્રક્રિયા જે ફોલો કરવાની હોય છે કે જેમ કે લર્નિંગ લાયસન્સ પહેલાં કાઢવાનું હોય છે, 1 મહિના બાદ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એપિયર કરવાનું હોય છે, તો એ મુજબ જ્યારે અરજદારની એપોઇન્ટમેન્ટ અને નિયત સરકારી ફી ભરીને આવે તો ત્યારે જે ટેસ્ટ લેવાની પ્રક્રિયા હોય ફરજ પરના અધિકારી દ્વારા એમને ટેસ્ટની પ્રક્રિયા લેવામાં આવે છે। એના સિવાય કોઈ એક્સ્ટ્રા કોઈ પૈસા લેવામાં આવતા નથી ને જે વખતે ટેસ્ટ લેવામાં આવે ત્યારે જ અધિકારી તરફથી સુનિશ્ચિત કરવામાં આવે છે કે આવું કંઈ બનાવવામાં આવે। સર, જ્યારે જે ટેસ્ટ ડ્રાઇવિંગ કરવા માટે જે માણસોને બોલાવવામાં આવે તો એની જોડે બીજા જે માણસ છે તો એમાં એ ગાડીની બાજુમાં બે જેમ કે આપણે ડ્રાઇવિંગ હોય કોઈ ઈકાળતો હોય એવી રીતે અહીંયા ટેસ્ટ ડ્રાઇવિંગ આપવામાં આવે છે સાહેબ? નહીં, આમાં જે તમે વાત કરી એના પછી અમે ટૂંકી અમારી તપાસ પણ શરૂ કરેલી છે આ બાબતે। અને જો વાત કરીએ કે વિડીયોની, તો વિડીયોમાં જે તમને શખ્સ દેખાઈ રહ્યા છે એમાં આપણું જે પ્રિમાઇસીસ છે તે સરકારી નથી, પ્રાઇવેટ પ્રિમાઇસીસ છે। તમે તમારી વાહન જે રીતના પાર્ક કર્યા છે એ રીતના બીજા લોકો પણ પાર્ક કરતા હોય છે, તો જે ફરજ પરના અધિકારી છે એને 100% એ સુનિશ્ચિત કરવું જ પડે કે બાજુમાં કોઈ એક્સ્ટ્રા બિનસરકારી માણસ ના હોય અને જો ઇન કેસ એમાં કોઈ જાણવા મળશે તો ચોક્કસ પગલાં લેવામાં આવશે। સર, અમને એમ માહિતી પણ છે કે સુરતથી જે આરટીઓમાંથી બધા લાયસન્સ બનાવવા માટે અહીંયા આવે છે તો અનલીગલ તરીકે અહીંયા આરટીઓમાં લાયસન્સ બને છે એવી કંઈ? ના, તો તમે જો વાત કરો સુરતથી લાયસન્સ બનાવવાનું, તો રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં આપણું જો એડ્રેસ હોય તો કોઈ પણ ડિસ્ટ્રિક્ટમાં આપણે અનુકૂળતા મુજબ લાયસન્સ કઢાવવાની 2019માં જ્યારે આપણે નવો મોટર વ્હીકલ એક્ટનો સુધારો થયો તો આપણે એમાં લાયસન્સ નવું બનાવવાને લઈને રિન્યૂ કરવાની વાત છે, એડ્રેસ ચેન્જ કરવાની વાત છે, જે પણ પ્રોસિજર છે તે ફેસલેસ સરકારે નક્કી કર્યું છે। ટેસ્ટ આપવાની હોય એમાં ચોક્કસ અરજદારને ઉપસ્થિત રહેવાનું હોય છે, પણ એના સિવાયની જે પ્રોસેસ છે તો એ તમારું લાયસન્સ પણ તમે જો અહીંયા સુરતનું હોય તો એ ભરૂચ છે, અમદાવાદ છે, કોઈ પણ જગ્યાએ અરજી કરીને જ્યાં રહેતા હોય નજીક આરટીઓ પડતું હોય ત્યાં એ પણ આધાર કાર્ડના ઓટીપી તમે ઘર બેઠા એની સુવિધા લઈ શકો છો। તો એના અન્વયે જો કોઈ અરજદાર કોઈને લર્નિંગ લાયસન્સની જો નિયત પ્રક્રિયા પૂર્ણ કરીને આવે તો મેં જેમ આપણે અગાઉ જણાવ્યું તેમ અધિકારી દ્વારા ચોક્કસ સુનિશ્ચિત કરીને કે કોઈ પણ પ્રકારની કોઈ ગેરરીતિ ના થાય એ પ્રમાણેના પગલાં લેવામાં આવે। સાહેબ, આજે વિડીયોમાં એક શખ્સ દેખાય છે, એક માણસ દેખાઈ રહ્યા છે,
તો એ લોકો એમ કહેતા છે કે ભાઈ આ જે પણ છે આપણે ટેસ્ટ ડ્રાઇવિંગ માટે માણસ મૂકીને ડ્રાઇવિંગ આપી શકીએ છીએ, તો એવું કશું બની શકે છે સાહેબ? નહીં એ બિન સરકારી માણસથી કોઈ પણ ટેસ્ટ લેવામાં આવતી નથી. તો આપશ્રીના જે માણસ છે આપણા અધિકારી શ્રી છે, તો એ લોકોએ કાયદેસર જે આપણા લાયસન હોય, લાયસન ઉપર ફોર્મ ઉપર સાઇન કરેલી હોય, તો એ સાહેબશ્રીના સાઇન હતા અને લાયસન બધા હતા, ફોટેજ બધા આવેલા છે વિડીયો. સાઇન કે સિગ્નેચર તો એની મેં તમને કીધું એમ કે અમે તપાસ ટીમ શરૂ કરી છે. તપાસના અંતે જે પણ આગળ આવે એના પ્રમાણે. તો એ સાહેબશ્રી હમણાં નોકરી પર જાય જ છે હમણાં? નહીં, અત્યારે અમારે વડી કચેરીમાંથી અઠવાડિયે ઓર્ડર આવતા હોય છે, જે પણ અમારે ઓફિસ રિલેટેડ કામ હોય છે એમાં. તો એ અત્યારે એમની અલગ ફરજ છે, તો એની ફરજ એમની ત્યાં ડીએલ ટેસ્ટ ઉપર એમની ફરજ નથી.